આ બાજુ સાઈડમાં જોઈ શકો છો, આ ટ્રેન જાય છે. ટ્રેનના નીચે પાણીનો ભરાવ થઈ ગયો છે. પાણીના ભરાવના નીચે બાજુમાં અંદર જવાનો રસ્તો છે. એ રસ્તામાં પાણી ભરેલું છે. એના કારણે સામે જોવા મળી રહ્યા છે જે બાળકો પણ આવે છે એ બાળકોને સ્કૂલમાં જવાનું એટલી તકલીફનો સામનો કરવો પડે છે. અને આ અત્યારની પોઝિશનમાં કે માથાસુલિયાના પેટા ભાગ્યમાં આ ગામ આવેલું છે, પોટલિયા કરીને ગામ છે. પોટલિયા ગામનો રસ્તો માત્ર આ એક જ છે. તો શું છે આની હકીકત જાણકારી, તો અમે દર્શકો બનાવ્યો અમારી સાથે, અમે જઈને દર્શકો આપ જોઈ રહ્યા છો, આ બાજુમાં દેખાય છે આ પાણીનો ભરાવ થઈ રહ્યો છે અને ઉપર રેલવે લાઇન જાય છે અને એ પણ ઇલેક્ટ્રિક રેલવે લાઇન જાય છે. તમે જોઈ શકો છો કેટલો મુસીબતનો આ બાળકોને સામનો કરવો પડતો હશે અને આ બાળકો સ્કૂલ જવા માટે કેવી પરિસ્થિતિમાંથી જવું પડે છે, કારણ કે પાણીનો ભરાવ થઈ ગયો છે. અને બીજું શું કે અહીં કણે કઈને જીવજંતુઓ પણ રહેતા હશે અને આ બાળકોને કેટલા સમયથી આવી રીતે પસાર થવું પડતું હશે એની જાણકારી અમે આ સ્થાનિક લોકોથી અમે જાણકારી મેળવીશું કે આ બાળકોને આવી પરિસ્થિતિમાં કેમ લઈને જાય છે. તો દર્શકો